નમસ્તે, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત પલસાણા ખાતેથી આજે આપની સમક્ષ મારા વિચારો રજૂ કરું છું. આજે આમ તો 3જી જૂન છે, પણ વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ અને સુરત જે આટલું મોટું શહેર છે અને ઔદ્યોગિક કેન્દ્ર છે, તો જુદા જુદા ઔદ્યોગિક એકમો છે એ આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે થનગનતા હોય છે. એટલે આજથી જ અમે આ અમારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો પ્રવાસ શરૂ કર્યો છે. આજે પલસાણા ખાતે સ્પેક્ટ્રમ ઇન્ડસ્ટ્રી, ન્યૂ પલસાણા CTP અને આજે હવે અત્યારે ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક ખાતે જે PTPL કરીને એક નવું ઔદ્યોગિક ક્લસ્ટર ઊભું થઈ રહ્યું છે, એમાં આજે પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે અહીં સર્વે મહાનુભાવો સાથે અમે એકત્ર થયા છીએ. આ વખતની જે પર્યાવરણની થીમ છે એ આપણને જરા ટકોર કરનારી છે. આ વખતની પર્યાવરણ દિવસની થીમ એવી છે કે જમીનને પૂર્વવત કરીએ, રણવૃદ્ધિને અટકાવીએ અને દુકાળની સામે સ્થિતિસ્થાપકતા કેળવીએ. આમ જોઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ 2-4 શબ્દો ભેગા કરી અને આ એક થીમ બનાવવામાં આવી છે, પણ એમનો જે સંદેશો છે કે એમાં જે ચેતવણી એની અંદર છુપાયેલી છે ખરેખર ગહન છે. જમીનને પૂર્વવત કરીએ એટલે આપણે જે પહેલાંના જમાનામાં, એટલે કે આપણે નાના હતા ત્યારે અને અમારા વડવાઓ જે હતા એ જે રીતે સાહજિકતાથી કુદરતી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને જે રહેતા હતા, એવી રીતે ફરી આપણને જીવવાનું UNEP આહ્વાન કર્યું છે કે ભાઈ અત્યારની તમારી જે રોજિંદી ક્રિયાઓ છે કે રોજિંદી ઘટમાળ છે, એ ઘટમાળને એવી રીતે તમે ઓપ આપો કે તમારા જે કંઈ એના નકારાત્મક અસરો છે પ્રકૃતિ પર ઓછામાં ઓછી પડે. હવે આપણને એમ થાય કે ભાઈ આપણે તો જે જીવવા ટેવાયેલા છે એમાં બદલાવ કેવી રીતે લાવી શકાય? તો આમાં કોઈ મોટો ધરખમ ફેરફાર કરવાની જરૂર નથી. માત્ર નાના નાના ફેરફારો તમારા જીવનમાં લાવશો તો એનાથી પર્યાવરણ ઉપર ઘણી બધી સકારાત્મક અસર પડશે. જેમ કે તમને 1-2 દ્રષ્ટાંત આપું તો તમારો વોર્ડરોબ છે એમાં માની લો કે તમે કદાચ 10 જોડી કપડાં રાખો છો અને 10 અલગ અલગ કલરના શેડ તમે પસંદ કરો છો, તો એ 10 વોર્ડરોબની અંદર જે તમારી કપડાની જોડી છે એ 10 કપડાની જોડીમાં માત્ર એક જ જોડી તમારે ઓછી કરવાની છે. એ 10માંથી તમે માત્ર 9 કપડાની જોડી પર આવો અને બને ત્યાં સુધી તમે વ્હાઇટ કપડાં કે લાઇટ કલરના કપડાં પસંદ કરો, જેને કારણે પર્યાવરણ પર એનો ખતરો ઓછો થાય. બીજું એક નાનકડું ઉદાહરણ આપું તો આજની આ જે ગરમી છે એ ગરમીમાં નાના મોટા સર્વે માટે એસી હવે લક્ઝરી નથી રહી પણ એક જરૂરિયાત બની ગઈ છે. તો એસીની અંદર આપણને જ્યારે માની લો કે આપણે 23 ડિગ્રી પર આપણે અનુકૂળ છીએ, આપણે 23 ડિગ્રી તાપમાન પસંદ આવે છે, તો આપણે એ જે 23 ડિગ્રી જે છે એની બદલે માત્ર 1 ડિગ્રી આપણે વધારવાનું છે. એટલે 23 પર તમે કમ્ફર્ટેબલ હો તો 23ની બદલે માત્ર 24 ડિગ્રી પર જઈ અને જો દરેક આવી રીતે 1 ડિગ્રીની ચેલેન્જ લેશે તો એ 1 ડિગ્રીનો જે તફાવત છે એ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એની પર્યાવરણ પર જોઈશું તો ઘણી બધી સકારાત્મક રહેશે. તો આવી નાની નાની બાબતો આપણા જીવનની અંદર ફેરફાર લાવીને આપણે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ